ધર્મધુરંદર ધર્મમાટંડ્ય દક્ષિણ દેશના પીઠાધિપતિ પૂજ્યપાદ મહારાજશ્રી, આપણા વક્તા મહોદય પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રકાશદાસજી, આ મંદિરનું જેણે જીવની જેમ જતન કર્યું છે એવા શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજી, ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ ઓફ વડતાલ એના જે મહંત તરીકે કામ કરે છે એ રામદાસજી સ્વામી, અને સાથે દેવપ્રકાશ સ્વામી, સત્યપ્રકાશ સ્વામી, અમારે નથી અહીંયા મુક્ત પ્રકાશ સ્વામી નથી પણ અંદર છે, અને સૌ ભાઈઓ બહેનો, આજે આપણા છઠ્ઠા પાટોત્સવ પ્રસંગે મહારાજશ્રી એના ટાઈમને એડજસ્ટ કરીને પણ એક દિવસ માટે અહીંયા આવ્યા છે, તો આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. બીજું, આપણને હંમેશા ખૂબ મદદ કરી છે શાસ્ત્રી સ્વામી આ મંદિરને. કેમ આમ થાય છે? ઓકે ઓકે, તો શાસ્ત્રી સ્વામીનો પણ જેટલો આભાર માનીએ એટલો ઓછો. બીજું, હંમેશા હું કહેતા આવ્યો છું, કારણ કે સૌથી વધારે મંદિરનો વહીવટ કરવામાં અનુભવ હોય તો મારો છે. હું 30 વર્ષથી આપણા સત્સંગની જ્યારથી શરૂઆત થઈ ત્યાંથી અત્યાર સુધી નાના યા મોટા કોઈ પણ કામકાજમાં હું સામેલ હોઉં છું. એટલે શું તકલીફો પડી છે એ મને ખ્યાલ છે. તકલીફો ફક્ત એક જ છે, આપણો અહમ અને ઈર્ષ્યા. મંદિરમાં જ્યારથી તમે દાખલ થાવ મંદિરના પ્રાંગણમાંથી, ત્યારથી બધા હરિભક્તો એક પવિત્ર સ્થાને આવીને બેઠા છે. એ આપણા જેટલા ને આપણાથી વધારે જ્ઞાની શુદ્ધ સંપ્રદાયમાં માનવાવાળા છે. અને એક વસ્તુનું હંમેશા લખ રાખવું, આપણે વડતાલ દેશના છીએ. બીજા ગમે એ સંસ્થાઓ, આશ્રમો, ઇતર ધર્મો આવે, આપણે એને ખાસ માનપાન આપીએ, પણ વડતાલ એ આપણું કેન્દ્ર છે, એ આપણું નિષ્ઠાનું કેન્દ્ર છે, અને એમાં કદાપી કોઈ પણ સમાધાન ના થઈ શકે. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ વ્યક્તિને આ સત્સંગની સેવા સોંપીએ છીએ ત્યારે ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ પહેલી તમારી નિષ્ઠા આ દેવ બેઠા છે એ, પછી સત્સંગ. ત્રીજું કે મંદિર, મૂર્તિ ને મહંત, આ ત્રણમાં તમને જો સન્માનની ભાવના ન હોય તો મંદિર આવો છો પણ એ તમારા માટે મંદિર નથી, કંઈક બીજું છે. એટલે હંમેશા તમને કદાપી કોઈ પણ કશું કહેવામાં આવે પણ સંતો એ સંતો છે, એની તરફ ઈર્ષ્યા, ટીકા એને કોઈ સ્થાન નથી. હા, કદાચ તમને ગ્રાહ્ય ન હોય એમની ભાષા કે એમનું વર્તન કે એમની કથા કે જે ભગવાનની સેવા કરે છે એ, તો તમે ચોક્કસ જે આ કમિટી મૂકી છે એમને કહી શકો છો. પણ બીજું કે સંતો સાથે કોઈ દિવસ કોઈ પણ બહેનો કોઈ પણ ચિઠ્ઠી, ઈમેલ ના કરે. આ અત્યારે થાય છે. એટલે હું ખાસ વિનંતી કરું છું કે આપણા સંપ્રદાયની જે પરંપરા છે એમાં આપણે અમુક જાળવી રાખવો પડે નિયમો, અને એમાં આપણે બધાએ સહકાર અને સાથ આપીએ તો સંતો એનું કામ ઘણું સરળ રીતે કરી શકે. જય સ્વામિનારાયણ.